અમદાવાદ ગ્રામ્યમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા જીવલેણ અકસ્માત કેસમાં ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની મુલાકાત લીધી છે। પરિવાર દ્વારા તપાસને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ 26 માર્ચ 2026ના રોજ મેલાસના પાટિયા નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ખુશાલભાઈ સેનવાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું મોત થયું હતું। મૃત્યુ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા માંગણી કરી હતી કે સામેવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે, પરંતુ જે તે સમયે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી બહેતરી આપવામાં આવી હતી, પરંતુ પાછળથી ફરિયાદ દાખલ થઈ હતી તેવા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। પીડિત પરિવારનો આક્ષેપ છે કે સમગ્ર મામલે તેમની રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે જ પરિવાર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માતમાં સંડોવાયેલા બાઇક ચાલક સામે કાર્યવાહી કરવાના બદલે મૃતક સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે। આક્ષેપોને લઈને પરિવારે અમદાવાદ ગ્રામ્ય એસપી સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। બીજી તરફ પોલીસ અધિક્ષકે સમગ્ર મામલે કાયદેસર અને નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હોવાનું પરિવારનું કહેવું છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ અને સત્તાવાર પ્રક્રિયા ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની તમામ હકીકતો સ્પષ્ટ। વિરમગામ તાલુકાના ઘોડો ગામનો રહેવાસી 25/3 મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો મેલાસણા ચોકડી પર પાટીએ। એ દરમિયાન મારા પપ્પાના 3 મહિના હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 તારીખે એમનું મૃત્યુ થયું। પછી એમને લાશ સ્વીકારતા નહોતા તે પોલીસવાળા પીએ સાહેબ આવી અને અમને ખોટું આશ્વાસન આપ્યું કે તમારી એફઆઈઆર લઈ લઈશું, અને એવું ખોટું આશ્વાસન આપી અને અમને લાશ સ્વીકારાઈ। અમે લાશ સ્વીકારી પછી અમે પોલીસ સ્ટેશન ગયા તો અમારી એફઆઈઆર સ્વીકારી નહીં અને અમને ધક્કા મારીને કાઢી નાખ્યા। અને અત્યારે અમે એસપી ઓફિસે આવ્યા છે। એસપી ઓફિસે અમે રજૂઆત કરી તો અમને સાહેબે એવું કીધું કે તમને ન્યાય મળશે, એવું અમને સાહેબે કીધું, એસપી સાહેબે।